નમસ્કાર મિત્રો, જ્યારે ભવ્ય મંદિરો, અદ્ભુત મૂર્તિઓ અને મજબૂત બાંધકામની વાત આવે ત્યારે આપણા મગજમાં રાજસ્થાનના આરસપાણ કે કોટા સ્ટોનનો વિચાર જરૂર આવે છે. પણ શું તમે જાણો છો કે આપણા ગુજરાતના જ અમરેલી જિલ્લામાં એક એવું શહેર આવેલું છે જેનો પથ્થર સદીઓથી અડીખમ ઉભેલો છે? હા, આપણે વાત કરી રહ્યા છીએ રાજુલાના પ્રખ્યાત પથ્થરની. આ એવો પથ્થર છે જે દેશ વિદેશના સ્થાપત્યોને એક અનોખી ઓળખ આપી છે. ચાલો આજે જાણીએ આ ખાસ પથ્થરનો એક રોચક ઇતિહાસ અને તેની ખાસિયતો. મિત્રો, રાજુલાનો પથ્થર એ કોઈ સામાન્ય પથ્થર નથી. તેને સ્થાનિક ભાષામાં રાજુલાનો કાળો પથ્થર અથવા સોફ્ટ સ્ટોન કહેવામાં આવે છે. આ પથ્થરની સૌથી મોટી ખાસિયત એ છે કે અદ્ભુત ટકાઉપણું. આ પથ્થર સેંકડો વર્ષો સુધી તડકો, ટાઢ અને વરસાદ સહન કરવા છતાં એવો ને એવો જ રહે છે. શરૂઆતમાં આ પથ્થર ખાણમાંથી નીકળે ત્યારે થોડો નરમ હોય છે, જેના લીધે કારીગરો તેના પર ખૂબ જ ઝીણવટભર્યું અને સુંદર નકશીકામ કરી શકે. સમય જતાં હવાના સંપર્કમાં આવતા જ આ પથ્થર વજ્ર જેવો મજબૂત બની જાય છે. રાજુલાના પથ્થરનો ઇતિહાસ ઘણો જૂનો છે. રાજા મહારાજાઓનો સમયથી કિલ્લાઓ, દરવાજા, મહેલોના પાયા અને ભવ્ય મંદિરોના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ થતો આવ્યો છે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત સ્થાપત્યો વાવો અને જૂના સમયમાં મકાનોના છોક બનાવવા માટે આ પથ્થરનો અગ્રેસર થતો હતો. એટલું જ નહીં, આજે પણ જ્યારે કોઈ નવું મંદિરનું નિર્માણ થાય છે ત્યારે તેઓ પાયાની મજબૂતી આપવા માટે રાજુલાના પથ્થરને જ પહેલી પસંદગી આપવામાં આવે છે. જમાનો હતો જ્યારે ઘરે ઘરે અનાજ દળવા માટે હાથની ઘંટીઓ વપરાતી હતી. એ હાથની ઘંટીઓના પડ પથ્થર ક્યાંથી આવતા હતા ખબર છે? રાજુલાથી. રાજુલાના પથ્થરમાંથી બનેલી ઘંટીઓ આખા ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત હતી. આજે પણ ઓટોમેટિક મિલોમાં મસાલા કે અનાજ દળવા માટે રાજુલાના સ્પેશિયલ પથ્થરના પડની ભારે ડિમાન્ડ રહે છે. કારણ કે આ પથ્થર ઘસાતો નથી ને શુદ્ધ દળન આપે છે. આ ઉદ્યોગ સ્થાનિકોને હજારો કારીગરોને રોજગારી આપે છે. મિત્રો, ગુજરાતનું ગૌરવ એવો આ રાજુલાનો પથ્થર આજે પણ આપણી સંસ્કૃતિ અને સ્થાપત્યને મજબૂત રીતે સાચવીને બેઠો છે. તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.